આંટી આંટી જય શ્રી કૃષ્ણ. કોણ તમે? જય શ્રી કૃષ્ણ. આ મારું નામ આદિત્ય છે. હાય. હાય. તમે? મારું નામ મીરા છે. તમારે કોનું કામ છે? બાર દેવાંગભાઈ કહ્યું કે અંદર એમના મમ્મી હતા અને એમને મળવાનું છે અને મારે અહીંયા તમારે ઉપરની રૂમ જે ભાડે આપવાની છે ને એના માટે આવેલો છું. બધી જ વાત થઈ ગઈ છે. ડિપોઝિટની ભાડું કેટલું આપવાનું છે, ચોખવટ થઈ ગઈ છે. ખાલી રૂમ મને બતાવવાની છે. આંટી ફેમિલીમાં કોણ કોણ છો? કોઈ નહીં, એટલે છે પણ બધા દેશમાં રહે છે. હું અહીંયા રહું છું, નોકરી કરું છું. ડિફિકલ્ટ છે. જો અત્યારે મમ્મી તો ઘરે નથી, હું રૂમ બતાવી પણ દઈશ, પણ પછી થોડું ડિફિકલ્ટ છે કારણ કે કદાચ મારા મમ્મી તમને ના પાડશે. વાત થઈ ગઈ દેવાંગભાઈ સાથે, ના નહીં પાડે એ મનાવી લેશે. મમ્મી સાથે વાત નથી થઈ ને. મેઇન મુદ્દો એ છે કે મમ્મી હા પાડે તો જ. અરે જો સાચું કહું તો મેં મારી તકલીફ જે છે ને એ બધી જ જણાવી છે. કારણ કે ભણ્યા પછી નોકરી અહીંયા લાગી એટલે હું એકલો અહીંયા આવી ગયો છું. અત્યારે ફ્રેન્ડને ત્યાં રહું છું અને હોટલમાં તો રહી ન શકું કારણ કે મિડલ ક્લાસ લોકોને કેવી રીતના બધું પોસાય. સમજો કે બધી જગ્યાએ મને ના જ પાડે છે કે એકલો છોકરો હશે તો રૂમ ભાડે આપવામાં નહીં આવે. સેમ પ્રોબ્લેમ મારા મમ્મીનું પણ એવું જ છે. એકલી છોકરી કે એકલો છોકરો કોઈ રૂમ જોવા આવે ને તો ચોખ્ખી ના પાડે છે. ફેમિલી હોવું જોઈએ, હસબન્ડ વાઈફ, ભાઈ બહેન, મમ્મી પપ્પા, કોઈ પણ. તમે કોણ? રિલેશન? બાય ધ વે દેવાંગભાઈની બેન છું, મીરા. કહ્યું તો ખરા મેં? આ બેન કયું હશે એ કદાચ ભૂલી ગયો હશે. કોઈ વાંધો નહીં. તમારા વિશે થોડું કંઈ જણાવી શકો? ક્યાંથી છો, તમારી જોબ ડિટેલ નહીં આપીએ ને તો મમ્મી ના જ પાડશે. દેવાંગભાઈ સાથે જે વાત કરી એ મને ખબર નથી. હવે પછી કોઈ ઘરમાં છે એટલે સ્ટેપ બાય સ્ટેપ બહાર કેવું પડશે ને. મકાન ભાડે રાખવું હોય તો કેવું પડશે, નહીંતર મમ્મી ના પાડશે. હું અહીંયા એસપી બ્રધર કરીને કંપની છે સ્ટેશન પાસે, ત્યાં જોબ કરું છું. 22,000 મારો પગાર છે. અત્યારે ફ્રેન્ડને ત્યાં રહું છું. અહીંયા તમારી ડિપોઝિટ 1-2 મહિનામાં આપી દઈશ. ભાડું મેં 5,000 રૂપિયા કીધું છે. 4,000 તમારા ભાઈએ વાત કરી હતી પણ મેં 1,000 વધારે કીધા છે. શું કામ? એટલા માટે કે હું એકલો છું તો મને પ્લીઝ અત્યારે સપોર્ટ કરો. કાલ સવારે બની શકે કે મારા માટે છોકરી ગોતશે અને લગ્ન પણ થઈ જશે તો એકમાંથી 2 થઈ જશું. એટલા માટે હું તમારો સારો ભાડુઆત બનીને આ ઘરની અંદર રહીશ. શ્વાસ લીધો. મેં ડિટેલ માંગી હતી. કાવ્ય બોલવાનું નહોતું કહ્યું. મમ્મી કાવ્ય પપ્પા દેશમાં રહે છે. મારું ગામનું નામ છે લુણાવાડા. કોણ સા વાળા? લુણાવાડા. હા બસ હશે, મારે નથી જાણવું. ગુજરાતમાં જ છે ને? ગુજરાતમાં જ છે. ગુજરાતી છો ને? કાઠિયાવાડી? એકદમ પ્યોર કાઠિયાવાડી છું. કારણ કે મારા મમ્મીને છે કાઠિયાવાડી લોકો વધારે ગમે છે. એમ તો હવે તો એમ જ બોલીશ એટલે આમ જો. ના કાઠિયાવાડી લોકો ગમે છે. ભાષા એટલી પણ અપ્લાય કરવાની કોઈ જરૂર નથી. તો કઈ વાંધો નહીં, પ્રેમથી બોલીશ ને સારી રીતે વાત કરીશ. કેમ છો આંટી? સોરી મેં ડિસ્ટર્બ કર્યા કઈ? બહુ વધારે. તમે બધી ડિટેલ્સ માંગી હતી. હવે તમારે જે કંઈ પણ પૂછવું એ પૂછી શકો છો. મારા મમ્મી પપ્પાનો હું એકનો એક સંતાન છું. કોંગ્રેચ્યુલેશન્સ ટુ ધેમ. શેના માટે? તમારા માટે. એકના એક સંતાન છો, આટલા સારા દેખાવ છો, આટલા સ્માર્ટ છો. અરે વાહ. ઓવર. હા વોટ? બહુ સારા છો તમે. હા થેન્ક યુ. પણ હવે તમે તમારી વિશે કઈ જાણી શકું? મેરેજ થઈ ગયા છે કે બાકી છે? સગાઈ થઈ ગઈ છે? શું કામ જાણવું છે? એમ જ ભાડે રહેવા આવો છો ને તો ઉપરની રૂમ છે ને તમને એકને સોંપવામાં આવશે. ત્યાં તમે જે મન ચાહે એ કરી શકો છો, પણ મારા વિશે ડિટેલ લેવાની જરૂર શું છે? તમારા વિશે ને ખાલી જાણકારી માટે પૂછ્યું મેં. સિંગલ છું. અચ્છા ઓકે. ડાઉટ છે? ના બિલકુલ નહીં. સિંગલ છું. ઓકે. શું રૂમ જોવા જઈએ? હા ના હવે જરૂર નથી રૂમ જોવાની. એટલે નથી રાખવું મકાન તો ઓકે. ના સોરી. એટલે મારો કહેવાનો મતલબ કે તમે જ આટલા ખૂબસૂરત છો, તમારું ઘર આટલું સુંદર છે તો સીધી વાત છે કે ઉપરની રૂમ જેવી હશે તેવી પણ ખરેખર સુંદર અને સારી જ હશે. ઠીક છે, હું મમ્મી સાથે વાત કરીને કેવડાવીશ. નંબર આપ્યો છે ભાઈનો? નંબર છે એમનો અમારી પાસે. ઓકે તો હું જાઉં? બિલકુલ. બાય. એક વાત. હા. થોડા અટપટા છો તમે. જો મમ્મી હા પાડે તો
કાલે જ હું આવી જઈશ રહેવા માટે. સામાન લઈને શિફ્ટ થઈ જઈશ. ઓકે. દામિની વહુ, આ હું શું સાંભળી રહી છું? મને શું ખબર મમ્મી કે તમે શું સાંભળ્યું? આ થોડી વાર પહેલા મને દેવાંગ કહેતો હતો કે ઘરમાં એક ભાડુઆત રાખ્યો છે ને એ પણ જવાન છોકરો. ધીમે ધીમે બોલો. હા, કેટલી સ્પીડમાં બોલો છો? ધીમે ધીમે બોલો તો મને કંઈક સમજાય કે તમે કહેવા શું માંગો છો. અરે પણ તમારે ના પાડી દેવી જોઈતી હતી ને. તો છોકરાને જોયો હશે, જાણ્યો હશે તો જ હા પાડી હશે ને. એમને તો હા નહીં પાડી હોય. છોકરો સારો હશે તો જ હા પાડે ને દેવાંગ. હું એમ નથી કહેતી કે દેવાંગ જોયા જાણ્યા વગર હા પાડી હશે, પણ માણસને પરખવા માટે થોડો સમય લેવો પડે. આમ અચાનક આવ્યો અને આપી દીધી. ક્યાં રહે છે, શું કરે છે, શું નહીં, એ બધું પૂછ્યું તો કહે છે કે કાલે ડોક્યુમેન્ટ્સ લઈને આવવાના છે. હવે કાલે એ આવે ડોક્યુમેન્ટ્સ તો એ કંઈ પણ પકડાવી દે. આજકાલ તો બહુ ફ્રોડ થઈ રહ્યા છે બેટા. આ જોયું નહીં, આ બાજુવાળા મગન કાકાને ત્યાં કેવું થયું હતું? કેવું થયું હતું? લો બોલો, જાણે તમને ખબર જ નથી. મને ખબર છે, પણ મમ્મી આપણા લોકોનો છે ને આ જ વાંધો છે. આપણે બધી વાતમાં છે ને નેગેટિવિટી ગોતતા હોય છે. પોઝિટિવ ગોતો ને. તમે શું કહ્યું કે પહેલા માણસે સમજવો જોઈએ, જાણવો જોઈએ. તો હવે આપણે એને રહેવા જ નહીં દઈએ તો આપણને ખબર કેવી રીતે પડશે કે છોકરો સારો છે કે ખરાબ છે? એ અહીંયા આવશે, રહેશે તો ખબર પડશે ને. અને એવું ક્યાં જરૂરી છે કે આપણે હવે એને રાખી લીધો તો હંમેશા અહીંયા જ રાખવાનો? નહીં પોસાય તો ના પાડી દઈશું. 1 મહિના પછી અગ્રીમેન્ટ કરીશું. દામિની વહુ, તમે છે ને બહુ જ પોઝિટિવ વ્યક્તિ છો. દુનિયામાં દરેક વસ્તુ તમને તમારી નજરે સારી લાગે છે, પણ એવું નથી હોતું બેટા. મને છે ને બીજી કોઈ ડર નથી. એક જ વાતનો ડર છે કે મીરા આ ઘરમાં છે અને જવાન છોકરો આપણા ઘરમાં રહેવા આવી રહ્યો છે. ન કરે નારાયણ ને કાલે કંઈક ઊંચ નીચ થઈ તો આપણે તો કોઈને મોઢું બતાવવાને લાયક ન રહીએ. નહીં થાય. પૂછો કેમ? કેમ? છોકરો ગમે તે હોય પણ આપણા મીરાબેન, એને તો તમે ઓળખો છો ને. એમના સ્વભાવની, એમના નેચરની તમને સારી રીતે જાણ છે કે કેવા છે ને કેવા નહીં. હવે સામેવાળો ભલે ને થોડો તમે સમજી શકો છો, ગમે તે હોય પણ મીરાબેન એમને તો ખબર પડે છે ને કે ક્યાં કોની સાથે કેટલી વાત કરવી. એ તો સમજદાર છે કે નહીં? એક વાત કહું, સમજદારીની વાત નથી બેટા. છૂટાછેડા લઈને ઘરે બેઠી છે મીરા. ધેટ્સ ધ પોઈન્ટ કે મીરાબેનના છૂટાછેડા થઈ ગયા છે એટલે તો એમને દુનિયાદારીની વધારે જાણ હોય. હું તને કઈ રીતે સમજાવું? એક માં તરીકે મને જે અત્યારે ચિંતા થઈ રહી છે ને એ હું તને નથી સમજાવી શકતી. કારણ કે મીરા છે ને એ બધી વાતને મજાકમાં લઈ લે છે. આટલી મોટી ઘટના બની પણ એને જાણે ફરક ન પડ્યો હોય ને એવું લાગે છે. તો તમે શું વિચારતા હતા કે દુઃખી થઈને બેઠા રહે? હું તો કહું છું કે મીરાબેને જે કર્યું ને એ બધું સારું કર્યું છે. હું એમ નથી કહેતી કે દુઃખી થઈને બેસી રહે, પણ હવે છે ને આપણે એના માટે બીજું માંગવું ગોતી લેવું જોઈએ. આગળ વધે, એ આગળ વધશે તો કંઈક થશે ને. હા તો ગોતી લઈશું ને, ક્યાં ના છે. ધીમે ધીમે આપણે એમને બીજા લગ્ન કરવા માટે પણ મનાવી લઈશું. હા, પણ દરેક વસ્તુનો છે ને સમય હોય છે અને અત્યારે આ વાત કરવાનો તો જરાય સમય નથી કારણ કે ઓલરેડી 12:30 થઈ ગયા છે. હા બેટા, સોરી મેં તમને ડિસ્ટર્બ કર્યા, પણ મગજમાં આ બધી વાત ચાલતી હતી ને એટલે. તમે રસોઈ બનાવો. કાંઈ વાંધો નહીં, તમે બેસો, ટેન્શનમાં જુઓ ને. હું તમારા માટે ચા લઈને આવું છું. જાઓ. સારું. શું મીરા, આ શું કરે તું? દરવાજો શું કામ બંધ કરે છે? ખબર નથી પડતી કે કોઈ દરવાજો ક્યારે બંધ કરે. વાત કરવા માટે આદિ. કોઈ જોઈ જશે તો તકલીફ થઈ જશે. પ્લીઝ સમજવાની કોશિશ કર. તું અત્યારે બહાર જા. જો આપણે બહાર વાત કરીશું ને, બહાર મળીએ. બિલકુલ નહીં. અરે કેમ? સમજવાની કોશિશ કર. આ શું છે બધું? આદિ, તું કેટલા દિવસથી વાત નથી કરતો અને જો કોઈ મને પકડશે ને, જોઈ જશે ને તો હું કહી દઈશ કે આપણે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ. મીરા, સમજવાની કોશિશ કર. હું પણ તને પ્રેમ કરું છું, હા, પણ અત્યારે આ સમય નથી પ્રેમ કરવાનો. આદિ, તું મને સમજતો જ નથી. જ્યારથી ડિવોર્સ થયા ને ત્યારથી હું ડરી ગઈ હતી. પુરુષો પ્રત્યે મને નફરત થઈ ગઈ હતી. પણ જ્યારથી તું આ ઘરમાં આવ્યો છે ને ત્યારથી મારી વિચારની શ્રેણી બદલી ગઈ છે. તું ખરેખર સારો માણસ છે. થેન્ક યુ.
તું પણ ખરેખર બહુ સારી માણસ છે, મકાન માલકીન. હા હા ભાડુઆત વધારે ના બોલો. અ, બાય ધ વે આ 2 દિવસથી ફોન કરું તો રિસીવ કેમ નથી થતા ફોન? ખબર છે ને મમ્મી લોકો બહાર જાય ત્યારે જ વાત થાય. હા, પણ હું જરા કામમાં હોઉં અને થોડી તકલીફમાં પણ છું. આ મહિને મતલબમાં બધી સેલેરી મેં ગામડે મોકલાવી દીધી છે પપ્પા અને મમ્મી પાસે. તો અત્યારે હમણાં જ તારો ભાઈ ભાડું માગશે અને મારી પાસે અત્યારે કંઈ પૈસા નથી, તો ઓવરટાઈમ પણ કરવાનું વિચારતો હતો. તો આદિ થોડા પૈસા રાખીને મોકલાઈને, ખબર તો હતી ને કે રેન્ટ ભરવું પડશે. પણ એ લોકોએ માગ્યા તો પછી હું ના ન પાડી શક્યો. જો બીજી તો કઈ હેલ્પ નહીં થાય, પણ હા થોડા ઘણા પૈસા બચાવીને રાખ્યા છે. ના ના, તારા પૈસા નહીં, બિલકુલ નહીં. કેમ? હું તારી કઈ નથી? તું મારા પૈસા ન લઈ શકે? એવી વાત નથી, પણ જો મને એમ થાય કે તારી પાસેથી ક્યાં લેવા, હું બહારથી લઈને પછી આપી દઈશ. શું કામ ન લેવાય આદિત્ય? હું ક્યાં કહું છું કે સાવ રાખજે. તારી પાસે પૈસા આવે તો મને પાછા આપી દેજે, અને જ્યારે જરૂર પડે ત્યારે હું તને પાછા આપીશ. આઈ મીન આપણા બંનેનું સચવાઈ રહીને એ વાત છે. હા, હું તો કહું છું કે આપણે જલ્દી લગ્ન પણ કરી લઈશું. સાચું. કેમ નહીં? મમ્મી લોકો નહીં માન્યા તો? આઈ મીન તું અમારા જ ઘરમાં ભાડે રહી છે આદિત્ય. લગ્નની વાત આવશે ને તો મમ્મી તો પહેલા જ ના પાડશે. આદિ જો એમ માનું છું કે મમ્મી નહીં માને, પણ મનાવી લઈશું ને. એમ પણ મને આટલા સમયથી ઓળખવા લાગ્યા છે. હું સારી નોકરી કરું છું, પછી મકાન પણ લઈ લઈશું અહીંયા. હા, હું એ જ કહેવા જતી હતી. તું મકાનનું કંઈ કર ને, તારા પપ્પાને વાત કર. શહેરમાં એક વખત તારું મકાન થઈ જાય ને તો મને વિશ્વાસ છે કે મમ્મી ના નહીં પાડે. બાકી તો મમ્મીને ખબર જ છે ને કે તું કેટલો સારો છે. હા, ખબર જ છે. મીરા, તું અત્યારે અહીંયાથી જા. કોઈ આવી જશે તો આપણે પછી ફોન પર વાત કરીશું. હાસ, હા, ભાડાનો બંદોબસ્ત તો થઈ ગયો.